તો હેલો મિત્રો, ફરી સ્વાગત છે તમારું આપણે એક નવા વિડીયોમાં. અને આજે આપણે વિડીયો બનાવવા જવાનું છે પાલીતાણા ગાર્ડનનો વિડીયો બનાવવાનો છે. ત્યાં પાલીતાણા બાયપાસ રોડ છે ને, ત્યાં ગાર્ડન આવેલું છે. ત્યાં ગાર્ડનમાં બધા ફોટા પાડવા અને ફરવા અને બધા કપલ લોકોને બધા બહુ આવે. તો આપણે ત્યાં જવાનું છે ગાર્ડનનો વિડીયો બનાવવા. ગાર્ડનનું નામ તો અત્યારે મને ભૂલાઈ ગયું, મને નામ યાદ હતું પણ ભૂલાઈ ગયું. અમે ત્યાં એક વખત ગયેલા છીએ એટલે. તો આપણે ત્યાં જઈને તમને ગાર્ડનનું નામ બધું ટોટલિંગ વિઝિટ કરાવીશું. તો બન્યા રહેજો મારા મિત્રો વિડીયોમાં. વિડીયોને સ્કીપ ન કરતા. ચાલો જઈએ હવે આપણે પાલીતાણા. તો મિત્રો તડકો બહુ છે તો ઘડીક અહીંયા આપણે પોરો ખાવા ઊભા રહી ગયા લીમડાના સાંયે. આ તડકો બહુ ભૂક્કા કાઢે મિત્રો. એટલે 5 મિનિટ ઘડીક લીમડાના સાંયે પોરો ખાઈ લેવી, પછી પાછા આપણે હાલતા થાવી. મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તો પાલીતાણામાં બાંધણી થઈ ગઈ હતી ટ્રકવાળાને, તો ટ્રાફિક થઈ ગયું બહુ મોટું. વચમાં ટ્રક ઊભો રહી ગયો તો બહુ લાંબુ ટ્રાફિક થઈ ગયું હતું. તો મિત્રો આ છે પાવક 1 પાલીતાણામાં બાયપાસ. આપણે આ ઝાળિયા રોડ જાય ને, આ રોડ છે ને એ ઝાળિયા જાય. ઝાળિયા રોડ બધું બરોબર છે પાવક 1. ને આપણે આ પાલીતાણા સાઈડથી આવે આ રોડ. તો જો મિત્રો બરોબર છે આવું કંઈક પાવક 1. અને હવે આપણે અંદર એન્ટ્રી લેવાની છે. અંદર એન્ટ્રી લેવીને મિત્રો એટલે જો અહીંયા નામ, આપણું નામ ને મોબાઈલ નંબર ને એવું લખવાનું આવે. પછી આપણે અંદર જવા દે તે લોકો. તો મિત્રો આપણે પાર્કમાં પગી ગયા છીએ પાલીતાણા. તો બન્યા રહેજો વિડીયોમાં, તમને અંદર જઈને બતાવીશું. જો મિત્રો અહીંયા મોટા અક્ષરોમાં લખેલું છે પાક 1 પાલીતાણા. સોરી મિત્રો, મારે બોલવામાં મિસ્ટેક થઈ ગઈ. પાક 1 નહીં, પાવ. તો મિત્રો આ પાર્ક બહુ મોટું છે અને જુઓ તમે, અહીંથી જવાનું અંદર. અને આ છે ગાર્ડન મોટું જબરું, ફરતું ગોળ સર્કલમાં ગાર્ડન છે. અને વચમાં આવું કંઈક મેકેલું છે, આ પથ્થરોનું બનાવેલું છે કંઈક. પાણીના ફુવારાનું મેકેલું છે પણ અત્યારે બંધ છે પાણી. તો મિત્રો પાર્કમાં આ જગ્યાએ લોકેશન બહુ સુંદર છે. અને અહીંથી જુઓ તમે શેત્રુંજય ડુંગર છે ને, અહીંથી બરોબર એક્ઝિટ સામો જ દેખાય ને. આમ પાસે અહીંયા હોય એવું લાગે ને, લોકેશન આવે જોરદાર. આ જે ડુંગર છે એ શેત્રુંજય ડુંગર છે. અને ત્યાં તમને બતાવું ઉપર મંદિર છે તે પણ બતાવે. આવું ક્લિયર નહીં આવે પણ બતાવે થોડુંક થોડુંક.
અને આ લોકેશન અહીંયા બેસ્ટ લોકેશન છે પાર્કનું. અહીંયા સેલ્ફી ફોટા બધા કેમેરા લઈને આવે ફોટા પાડવા હતા. તો બન્યા રહેજો વિડીયોમાં. મિત્રો પાર્કમાં નાનકડું એવું મંદિર હતા ને છે. મિત્રો આ મંદિર છે ને એ મેલડી માનું મંદિર છે. તો જય મેલડી માં. મિત્રો અહીંયા પાર્કમાં બેસવાની જગ્યા છે અને ઊંચાઈ ઉપર જગ્યા રાખેલી છે. પવન ટાઢો ટાઢો આવે. અને અહીંયા થોડુંક બાજુમાં થોડુંક ગાર્ડન જેવું છે. આપણે ઘડીક અહીંયા આરામ કરવા બેસી ગયા હતા, કેમ કે આપણે ચક્કર માર્યું એટલે થાકી ગયા હતા. તો ઘડીક આરામ કરવા બેસી ગયા અને સામે પાર્કનું સેલ્ફી ફોટા પાડીને બોર્ડ મારેલું છે. તે બોર્ડ તમને બતાવું. મિત્રો જુઓ, આ વૃક્ષનું અહીંયા નામ લખ્યું છે અનંતનાથ સ્વામી વૃક્ષ. વૃક્ષ પણ મસ્ત છે હો મિત્રો. ને મિત્રો અહીંયા એક આંબો હતા ને પણ વાવેલો છે, પણ એમાં કેરીઓ નથી આવી. તો મિત્રો લોકેશન એકદમ સારું ને સુંદર બેસ્ટ લોકેશન હોય ને તો આ વશમાં. આમ આજુબાજુમાં લોકેશન બહુ સારું છે. ન્યાય બધા ફોટા કેમેરામાં એમાં પાડે જ છે, પણ અહીંયા લોકેશન સારું છે ને આપણે ઘડીક અહીંયા બેસી ગયા છીએ આરામ કરવા, કેમ કે પાર્કમાં રખડીને થાકી ગયા. અને અહીંયા ઘડીક હવે 5 મિનિટ આરામ કરવી ને જઈએ પછી પાછા આપણે. તો મિત્રો આપણે અહીંયા જેમ 5-6 વાગે ને તડકો થોડોક હળવો પડે ને પછી અહીંયા વરાજા અને કપલ લોકો બધા અહીંયા ફોટા પાડવા અને શૂટિંગ ઉતારવા બહુ આવે. પાંચ 5:30 થાય એટલે માણસો આવે બહુ. ને વરાજાને સ્પેશિયલ વરાજાને ફોટા પાડવાના, લગ્ન ફોટા પાડવા, શૂટિંગ ઉતારવા પબ્લિક અહીંયા ઝાઝું આવે એમ, કેમ કે અહીંયા ઝાડવાને પાર્ક બહુ મોટું છે
માણસો ઘણું હતું પણ આપણે વિડીયોમાં આપણે નથી લીધા, કેમ કે કોઈને ગમે ન ગમે કોઈક કંઈક બોલે એટલે આપણે નથી લીધા, નકર બતાવો જ તમને માણસો આવે એ. જો મિત્રો જેમ ટાઢો પર થાય ને એમ પબ્લિક આવવાનું ચાલુ થાય. જો સામે એન્ટ્રી ગેટ પાસે મિત્રો આપણે આ પાક વનનો આખો વિડીયો તમને બતાવ્યો. અને અહીંયા વરરાજા અને કપલ લોકો અને ઘણું માણસો અહીંયા ફોટા પાડવા અને શૂટિંગ ઉતારવા આવે છે. દાદા લોકો તો અહીંયા લગ્નનું ને એવું ઉતારવા આવે છે, શૂટિંગ ફોટા પાડવા. તો આપણે તમને આખું પાર્ક બતાવ્યું. તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય અને આ પાર્ક આપણે છે અહીં પાલિતાણા બાયપાસ, આપણે ઝાળિયા રોડ થાય ને ત્યાં છે બાયપાસમાં આ પાર્ક. તો તમને આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આપણા વિડીયોને. અને સબસ્ક્રાઈબ કરવાનું તો ચોક્કસથી ભૂલતા જ નહીં. અને ફરી પાછું આપણે મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.